અમદાવાદમાં 2016 પછીની સૌથી વધુ ગરમી આજે નોંધાઈ છે. અમદાવાદમાં ગરમીનો પારો 46 ડિગ્રીએ પહોંચી ગયો છે તેમ કહી શકાય. આજે અમદાવાદ શહેરમાં ગરમીનું પ્રમાણ 45.9 ડિગ્રી નોંધાયું. 2016માં નોંધાયેલ 48 ડિગ્રી બાદ આજે વિક્રમી ગરમી નોંધાઈ છે. અમદાવાદની સાથે સાથે સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો 45 ડિગ્રી પર પાર થયો છે. અમરેલીમાં 44.9 ડિગ્રી, વડોદરામાં 43.4 ડિગ્રી, ભાવનગરમાં 41.2 ડિગ્રી, ભુજમાં 44.3 ડિગ્રી, દાહોદમાં 44.6 ડિગ્રી, ડીસામાં 44.3 ડિગ્રી, રાજકોટમાં 44.2 ડિગ્રી, સુરતમાં 41.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે. એજન્સી માટે મોસાળા જમણ અને મહાભિક્ષ જેવી વ્યથા, ગમે તેવી ભૂલ કરે તો વધુમાં વધુ 4%નો દંડ. સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર લાગ્યા બાદ વીજ બિલ વધારે આવતું હોવાથી અનેક ફરિયાદો ઉઠી છે. ત્યારે આ મામલે ચોંકાવનારી વિગતો ગુજરાતના મિરરને જાણવા મળી છે. અમદાવાદ 4 આતંકવાદીઓનો રિમાન્ડ દરમિયાન મોટો ખુલાસો, આત્મઘાતી હુમલા માટે લીધા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા આતંકવાદીઓની રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. ઝડપાયેલા આતંકવાદીઓનો ટાર્ગેટ પર કોણ હતું તેની તપાસ ચાલુ છે. પોલીસના મતે તેઓને સામાન્ય હોટલમાં રોકવાનું કહેવામાં આવ્યું હતું. તેમજ હથિયાર મળવા અંગે પણ તપાસ ચાલુ છે. સાથે જ ટોલ ટેક્સ અને મોબાઈલ ડેટા દ્વારા પણ તપાસ ચાલુ છે. મહત્વપૂર્ણ છે કે ચારેય આતંકવાદીઓ 14 દિવસના રિમાન્ડ પર છે. એક તરફ કાળઝાળ ગરમી વર્તાઈ રહી છે તો બીજી તરફ આવી આકરી ગરમી પ્રકોપ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના કેટલાક ગામોમાં વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે. બનાસકાંઠા, જગાણા સહિતના આસપાસ ગામોમાં વીજળી કાપ મૂકવાને લઈ લોકોને કાળઝાળ ગરમીને લઈ પરેશાન બન્યા છે. લોકોએ મજબૂરીવશ ઘરની બહાર રહેવાનો વારો આવ્યો છે. બીજી તરફ લોકોનો રોષ પણ યુજીવીસીએલ પર વર્તાઈ રહ્યો છે. યુજીવીસીએલ દ્વારા ચારેય ગામોમાં 12 કલાકનો વીજ કાપ આપવામાં આવ્યો છે.